બાંધે ત્યાં તીર તૂટે, આવી સ્થિતિ ભાજપમાં છે। પરંપરા, સુશાસન, શિસ્તબદ્ધ માટે જાણીતી ભાજપ પાર્ટીમાં જ અસંતોષ અને વિરોધની આગ છે। પરંતુ અમરેલીમાં અસંતોષની શું છે ઇનસાઇડ સ્ટોરી તે જાણો અહીંયા। નારણ કાછડિયાની ટિકિટ કાપી ભરત સુતરિયાને આ વખતે ટિકિટ આપવામાં આવી છે અમરેલી બેઠક પરથી। ભરત સુતરિયાને ટિકિટ બાદ અમરેલી ભાજપમાં જૂથવાદ ખુલ્લો પડી ગયો છે અને જૂથવાદ ધીરે ધીરે હવે ચરમસીમા પર પહોંચી રહ્યું છે। નારણ કાછડિયાની ટિકિટ કપાતા એક જૂથમાં અસંતોષ વધ્યો છે, જ્યારે ભરત સુતરિયાને બદલવાની કેટલાક નેતા અને કાર્યકરો માંગ પણ કરી રહ્યા છે। એટલે ભાજપના જ બે જૂથ આમને સામને આવી ગયા। નારણ કાછડિયા અને ભરત સુતરિયાના સમર્થકો આમને સામને આવી ગયા। સિનિયર નેતાને ટિકિટ કપાતા નવા નેતાને તક મળી, જેથી આંતરિક રીતે નારાજગી જોવા મળી રહી છે। શહેરભરમાં ભરત સુતરિયાને બદલવાની માંગ સાથેના પોસ્ટરો લાગ્યા છે, બેનરો લાગ્યા હતા। શું આવી રીતે ચાલશે, શું આવી રીતે જીતશે, આવા સવાલો સાથે પોસ્ટરો લાગ્યા હતા અને વિરોધ સાથે બે જૂથના કાર્યકરો સામસામે આવી ગયા। અને વાત તો ત્યારે હદ થઈ જ્યારે મારામારી સુધી આ વાત પહોંચી ગઈ। ડોક્ટર ભરત કાનાબારે પણ ઉમેદવાર સામે સવાલો ઉઠાવ્યા હતા અને તેના પોસ્ટર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। સમાચારમાં પણ અમે આપને ગઈકાલે દેખાડ્યા હતા। કાનાબારે ચોક્કસ નામ લીધા વિના જાતિવાદી રાજકારણ સામે સવાલ ઉભા કર્યા। કાનાબારે લાયક ઉમેદવારને અન્યાય થતો હોવાનો આરોપ પણ લગાવ્યો। જે લાયક ઉમેદવાર છે તેમની સાથે અન્યાય થયો છે। ભાજપે સિનિયર નેતાને સાઇડલાઇન કરી નવા નેતાને તક આપી છે, તેની સામે નારાજગી જોવા મળી રહી છે। તો આ તરફ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કાર્યકરો અને નેતાઓ સાથે બેઠક પણ કરી હતી અને સમજાવટનો પ્રયત્ન પણ કર્યો હતો અને સમગ્ર મામલો શું છે તે સમજવાનો પ્રયાસ પણ કર્યો। ભરત સુતરિયાને નહીં બદલાય તેવી ચુડાસમાએ સ્પષ્ટતા તો કરી દીધી છે, છતાં વિરોધનું વંટોળ હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે। આ તરફ હકુબા જાડેજાને પણ અમરેલીમાં ડેમેજ કંટ્રોલ કરવા માટેની જવાબદારી સોંપવામાં આવી। હવે ભાજપમાં ભડકાની શરૂઆત ક્યાંથી થઈ અને ભડકો કેમ છે એ પણ જાણો। વડોદરામાં સૌથી પહેલા તો ભાજપે રંજન ભટ્ટને ટિકિટ આપી, પરંતુ રંજન ભટ્ટ સામે વિરોધનો વંટોળ હતો, એટલા માટે વિરોધ થતા ભાજપે ઉમેદવાર બદલવાની ફરજ પડી। એમ તો ગુજરાત ભાજપની રાજકીય લેબોરેટરી છે, કોઈ દિવસ ભાજપે આવી નોબત નથી આવી કે ઉમેદવાર બદલવા પડે, છતાં વિરોધને જોતા, કાર્યકરોની નારાજગીને જોતા ભાજપે ઉમેદવાર તો બદલ્યા। સાબરકાંઠામાં પણ આવી જ પરિસ્થિતિ આવી। ભીખાજી ઠાકોરને લઈને નારાજગી વધી સાબરકાંઠામાં, એટલે સાબરકાંઠામાં પણ નારાજગીને બદલે ભીખાજી ઠાકોરની ટિકિટ પાછી ખેંચી શોભના બારૈયાને ટિકિટ આપવામાં આવી। જો કે ભીખાજી ઠાકોરે અંગત કારણ આગળ ધર્યું હતું ટિકિટ ચૂંટણી ન લડવા માટેનું, પરંતુ હકીકત બધાને ખબર છે, શોભના બારૈયાના નામની જાહેરાત બાદ સ્થિતિ વધુ બગડી ગઈ। ભાજપને અપેક્ષા હતી કે ઉમેદવાર બદલવાથી સ્થિતિ સુધરી જશે, જે રીતે અગાઉ ભાજપ એક્સપેરિમેન્ટ્સ કરતું હતું, કારણ કે જ્યારે બી પરિસ્થિતિ બગડે સીએમ બદલી દે, સ્થિતિ સુધરી જાય એવું હતું। પરંતુ ઉમેદવાર બદલવાથી આ વખતે સ્થિતિ વધુ બગડી ગઈ છે। શોભના બારૈયા મૂળ કોંગ્રેસી મહેન્દ્ર બારૈયાના પત્ની હોવાથી કાર્યકરોમાં નિરાશા ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે। સાબરકાંઠાની આગ તો એટલી વિકરાળ હતી કે હર્ષ સંઘવી સાબરકાંઠા પહોંચ્યા, મનામણા કર્યા। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ કેટલાક હોદ્દેદારોને મળવા માટે બોલાવ્યા હતા। સીએમના નિવાસ સ્થાને હોદ્દેદારો સાથે બેઠક પણ ચાલી હતી અને જાણકારી એવી પણ હતી કે આગામી સમયમાં 4 તારીખે સીઆર પાટીલ પણ સાબરકાંઠા જશે અને આ ભડકાની જે આગ છે તે આગને શામવાનો પ્રયાસ કરાશે। જોકે અત્યારે તો જ્યાં જ્યાં પણ વિરોધનો વંટોળ છે ત્યાં સિનિયર નેતાઓને જવાબદારી સોંપવામાં આવી રહી છે ડેમેજ કંટ્રોલ કરવાની, પરંતુ આ ડેમેજ કંટ્રોલ થકી ભાજપને આગામી સમયમાં ફાયદો કેટલો થશે એ આવનારો સમય બતાવશે। સુપર પ્રાઇમ ટાઈમમાં આગળ પણ વાત કરીશું અન્ય સમાચારોની। હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે।